નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે રીતે આરટીઈ ના ફોર્મ વહેંચવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા પર બેસી અને આ મફતની સેવા કરે છે, 1 રૂપિયાની આમાં કમાણી છે નહીં, છતાંય નાના માણસોને આનો લાભ મળે એટલા માટે રસ્તા પર બેસી અને મફતની સેવા કરે છે, છતાંય આ ભારતીય જનતા પાર્ટીથી નથી જોવાતું। એમનું કહેવાનું એમ છે કે તમે મફતની સેવા કરવાવાળા કોણ? આ તમારા બાપનું રાજ છે? વિચાર કરો તમે। નાના માણસની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મંડપ લગાવ્યો તો એ મંડપ ઉખાડી નાખ્યો। આટલી તાનાશાહી કે પછી આમ આદમી પાર્ટીનો ડર છે? આ હું પૂછવા માંગુ છું ગુજરાતના ગૃહમંત્રીને કે આ તમારી તાનાશાહી છે કે પછી આમ આદમી પાર્ટીનો ડર છે? તમારે સેવા કરવી નથી, મફત કોઈને આપવું નથી, ફક્ત તમારે જનતાના પૈસે એશો આરામ કરવા છે। જે કોઈ જનતાને મફત આપવાની જરા પણ નાનકડી એવી કોશિશ કરે તો તમારા પેટમાં તેલ રેડાય છે। એટલે હું આ ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે જેને ઈમાનદાર પાર્ટી સમજીને વારંવાર વોટ આપો છો છેલ્લા 30 વર્ષથી, એ જ ઈમાનદાર પાર્ટી તમારા બાળકોના સારા ભવિષ્ય નથી ઈચ્છતી। ત્યારે આ વાતને લઈને ગોપાલ ઇટાલિયા ખૂબ ગુસ્સે થયા, ઘટના સ્થળે રાતના સમયે પહોંચ્યા। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, ગોપાલ ઇટાલિયા બધા ચર્ચા કરતા હતા। એટલે મજાની વાત તો એ છે કે ત્યાંથી જે લોકો રસ્તા પરથી પસાર થતા હતા એ લોકો સાઈડમાં ગાડીનું સ્ટેન્ડ ચડાવી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, ગોપાલ ઇટાલિયાઓ શું કરી રહ્યા છે એમને બેઠા બેઠા જુએ છે। ત્યારે ગોપાલ ઇટાલિયાએ માઇક હાથમાં લીધું અને ત્યાં બેઠેલી જનતાને પૂછ્યું કે અમે જે આ કામ કર્યું છે એ કેટલું યોગ્ય છે, સારું છે, ખરાબ છે? જે કંઈ તમારો મંતવ્ય હોય મને એક વખત તમે જણાવો। તો હવે વિચારવાની વસ્તુ એ છે કે ગોપાલ ઇટાલિયાને આવું જનતાને કેમ પૂછવું પડે છે? કારણ કે ગુજરાતની જનતા આટલી ભારતીય જનતા પાર્ટીથી ડરે છે કે રસ્તા ઉપર કોઈ પણ મીડિયા વાળા હોય, કોઈ પાર્ટીના હોય, કોઈ પક્ષના હોય, સવાલો પૂછે તો ડરી જાય। ત્યારે જે રીતે ગોપાલ ઇટાલિયાએ આ સામાન્ય નાગરિકોને સવાલ પૂછ્યો કે અમે જે રીતે આ મફતની સેવા કરીએ છીએ એ સારી છે કે ખરાબ છે, ત્યારે ત્યાંના જે બેઠેલા નાગરિકો છે એ કેવા ડરતા ડરતા જવાબ આપતા હોય એવું અહીંયા સ્પષ્ટ દેખાય છે। સૌથી પહેલા તમે એ વિડીયો જુઓ દોસ્તો। હવે જે કઈ અવકાશ હોય તો આપને ખબર ન હોય કે ઉપરથી શું હોય। જો આરટીઈ છે, રાઈટ ટુ એજ્યુકેશન, એમાં ગરીબ વર્ગના જે બાળકો હોય, નાના માણસ, એને પ્રાઇવેટ શાળામાં મફતમાં એડમિશન મળે, 25% એની અનામત હોય છે એમાં। બરાબર, સાચી વાત। હવે શું થાય છે તમે સુરતમાં સમજો કે એજન્ટો છે બધા, બરાબર, એને કોનો સપોર્ટ મળે છે, કઈ ઓફિસમાંથી એને અધિકારીઓ બધા જાણે। એ શું કરે ખબર છે કે 500 વાલીઓના ફોર્મ એજન્ટો ભરે પોતાની ઓફિસમાં, બરાબર, અને બધાને એવું કે 30,000 રૂપિયા આપો તમારું એડમિશન પાક્કું, અને કદાચ ના થાય તો પૈસા પાછા આપી દઈશ। એટલે 500 લોકો પાસેથી 30,000 રૂપિયા લઈ લે એજન્ટો। પછી જેનો નંબર લાગવાનો એનો તો ઓટોમેટિક લાગવાનો છે, કુદરતી। 500 માંથી 20 નો લાગ્યો, 30 નો લાગ્યો, 15 નો લાગ્યો, ઈ પૈસા એજન્ટના ખિસ્સામાં, બરાબર છે। બાકીના પૈસા પાછા આપે ના આપે રામ જાણે, કઈ એની તો પાવતી છે નહીં। આ ધંધો સુરતમાં હાલે છે, એજન્ટો કરે છે। ઈ એજન્ટોને અધિકારીઓનો સપોર્ટ છે, બધા મેળાપીપણામાં પૈસા ખાય છે। એટલે અમે એવું નક્કી કર્યું કે ભાઈ હવે આ મફત ફોર્મ ભરીએ અને લોકોને કહીએ કોઈને પાવલી દેવાની જરૂર નથી, 1 પાવલી નથી દેવાની, કેમ કે આના કોઈ પૈસા જ નથી। છતાંય હવે શું કામ મંડપ તોડી નાખ્યો કે અમે અહીંયા બેઠા
અને રોજના 20 ફોર્મ અહીંયા નિઃશુલ્ક ભરાયા હા. તો 30-30 હજાર લેખે પેલા એજન્ટ ને લોસ ગયો. લોસ ગયો. એટલે એજન્ટ શું કહે, પોતાના નેતાને ફોન કરે, નેતા પોલીસને કે પોલીસ અમારું અહીંયા આવીને તોડી નાખે. હવે આ શું કરવાનું? નહીં પણ જાગૃતિ સારી છે ભાઈ. અમારે જેવા આગેવાનો વડીલો સપોર્ટ આપે તો બરાબર છે, બાકી તો હવે આમાં અમારી સોસાયટી માંથી ને 4 ફોર્મ ભરાયા છે કાલે. જેને જેને ભાઈ મદદની જરૂર હોય કહેજો બધાને, બરાબર છે. દોસ્તો થેન્ક યુ, તમારો આભાર. દોસ્તો આ જરાક આગળથી બતાવો તમ તારે. આ તોડી નાખ્યો અહીંયા ભાજપ વાળાએ. આ મોટા વરાછા એરિયાનું નામ શું બોલો તો? ચાર ભુજા ચોક, અમરોલી થી કોસાડ વાળો રોડ. અમરોલી થી કોસાડ વાળો રોડ, ચાર ભુજા ચોક આ એરિયા છે. અહીંયા મંડપ હતો, 2 દિવસથી મંડપ નાખ્યો હતો, તડકો બડકો લાગે ને એના માટેનો. તો ભાજપના લુખાઓએ આવી અને બધું અહીં તોડી નાખ્યું આજે બપોરે કે તમને આવું બધું સેવા બેવા કરવાનો હક નથી ને અહીંયા તેમ નાખ્યું છે ને આ તમારા બાપાનું નથી ને આવી બધી ભાજપના ગુંડાઓ બપોરે લવારી કરી ગયા. હવે જેને સેવા કરવી છે, મદદ કરવી છે, લો ભાઈ 2 શબ્દો બોલો. અહીં તમે જોઈ રહ્યા છો કે કયો તો ખરા, સારું છે ખરાબ છે, શું છે? ખરાબ જ ખરાબ છે ને? મારા આમ છે ભાઈ, મને કઈ થઈ જશે. નહીં, સારી સેવા છે. પાર્ટી ની ચર્ચા નથી કરવી, સારું છે ખરાબ એમ કયો. નહીં, સારું છે, સારી વસ્તુ. લોકોને ઉપયોગી થાય એવું છે. ભાજપે આ મંડપ તોડી નાખ્યો, શું કેવું? એ તો ખોટું જ કહેવાય. અહીંયા આવી રીતે મંડપ હોય અને 2 નાના માણસનું મફતમાં કામ થાય, એમાં કોઈને તકલીફ હોવી જોઈએ ના હોવી જોઈએ. બેસો તમે બેસો. શું કહેવાનું? લેવો પ્રફુલભાઈ લઈ લો. શું કહેવાય? જનતાને પૂછવાનું ને ભાઈ. ના, એ ખોટું જ છે એક જાત. વાત એમ છે આખી. હવે અહીંયા આ અત્યારે રોડ ઉપર આવી રીતે બેઠા છે બધા. ભાઈ બતાવો તમે, શરમ માર્યોમાં આપણે ક્યાં દારૂ વેચ્યો છે ભાજપ વાળા જેમ? શરમ માર્યોમાં ડ્રગ્સ વેચે ભાજપના માણસો, જમીન માફિયા ભાજપના માણસો, વ્યાજે રૂપિયા લઈને લોકોને આત્મહત્યા મજબૂર કરે ભાજપના માણસો. શરમાવાનું આપણે શું કામ? આ રોડ ઉપર બેઠા જો આવ મંડપ તોડી નાખ્યો ભાજપના ગુંડાઓએ. બપોરે કોર્પોરેશન ને પોલીસ ના માણસો આવ્યા કે તમે આ મફતની સેવા બંધ કરી દો, તમારા બાપાનું નથી, આવી બધી વાર્તાઓ કરી. હવે આ રોડ ઉપર બેઠા છે લોકોને હેલ્પફુલ બનવા માટે, અને અત્યારે કઈ ચૂંટણી નથી છતાં ભાજપ વાળાને તકલીફ પડે છે. તો આવું ન હોવું જોઈએ. સુરતમાં અલગ અલગ 4-5 જગ્યાએ આમ આદમી પાર્ટી દ્વારા આવી રીતે રાઇટ ટુ એજ્યુકેશન, પ્રાઇવેટ સ્કૂલોમાં ગરીબ વર્ગના બાળકોને નિઃશુલ્ક એડમિશન મળે એના માટે થઈ અને મદદરૂપ બનવાનું આયોજન કર્યું છે. આમાં કઈ કમાણી કરવાની નથી, છતાંય ભાજપ વાળા અહીં આવીને તોડી નાખ્યું. તમે હતા ને બપોર? કોણ હતું? તમે હતા ને? લ્યો વાત કરો, શું થયું? નિલેશભાઈ હતા. હલો નિલેશભાઈ. સવારે હું અહીંયા આવ્યો ત્યાં તો એસએમસી વાળા બોર્ડ ઉતારી નાખ્યા અને મંડપ ઉતારવાના ભાજપના કોર્પોરેટરના માણસો હતા, એ ભાજપના ગુંડાઓ મોકલેલા હતા, એટલે ભાજપના જ માણસો હતા. એ કોઈ વાત માનવા તૈયાર નહોતા. એ કે પીએ હોતા ને અહીંયા હતો. સ્થાનિક કોર્પોરેટર હતા, એના પીએ અહીંયા હતા. એ જ પાછા ઉદ્દેશ આપતા હતા કે એસએમસી તેનું કામ કરે. હકીકતમાં કામ જ ભાજપનું કરતા હતા, મંડપ કાઢવાનું ભાજપ જ કઢાવતું હતું. તો આ જો આ સુરત મહાનગરપાલિકાની ઓફિસ છે, સેવા જ કરવી હોય તો આની અંદર 2 ટેબલ નાખી દો સરકારી, અને પબ્લિકના મફતનું ફોર્મ ભરવાની સુવિધા ભાજપ જ ચાલુ કરાવી દે. ભાજપની દલાલી કરતા હતા, ચોખ્ખી દલાલી. ભાજપની ચોખ્ખી દલાલી કરતા હતા. આ બેનર એક વિનામૂલ્ય કરવાનું હતું તો એને એમાં શું તકલીફ પડતી? અહીંથી થોડેક મીટર હાલો, દારૂની ભઠ્ઠી હાલે છે, તો ત્યાં જાઓ તમને ખબર પડે એકવાર એ કેમ બંધ કરાવાય છે. હવે આ જો આ રોડ ઉપર લેપટોપ રાખીને અત્યારે હેલ્પફુલ બનવાની વાત છે, રોડ ઉપર બેઠા છે. પાછળથી બતાવો તમ તાર, શરમ માર્યોમાં આપણે ક્યાં દારૂ વેચો ભાજપ વાળાને જેમ? બતાવો તમ તારે. એ ફાંકા ફોજદારી કરે ભાજપના માણસો. આ લોકોને ઉપયોગી બનવાનું કામ છે, ગરીબ માણસને મદદ મળે ફ્રીમાં, તો એમાં શું વાંધો છે ભાજપ વાળાને? અને અત્યારે ક્યાં ચૂંટણી ચાલુ છે, મતદાન ચાલુ છે. આ તકલીફ છે દોસ્તો કે રોડ ઉપર આવી રીતે. તો આ ઉપયોગી થવાની. હલો કાકા 2 શબ્દો કયો, શું લાગે છે તમને? આ સારું કેવાય ખરાબ કેવાય? સારું કહેવાય. તો આ ભાજપ વાળાએ મંડપ હતો એ તોડી નાખ્યો, કોર્પોરેશન ને પોલીસ ને ગુંડા મોકલી કે તમારે અહીં નહીં બેહવાનું આપ વાળાએ, અને આજે તોડ નાખો. અમે રોડ ઉપર બેઠા. હવે કેવું શું કેવું આમાં? આ કામ સારું જ છે ને. હવે મફતમાં ફોર્મ ભરી દે છે. પાર્ટી તમે તમતાર નો એમાં પડતા. સારું ખરાબ એમ કયો? સારું જ છે. તો ભાજપે તોડી નાખ્યું એનું શું કેવું? હવે એ તો હવે એને જોવાનું છે ને. તમારી દ્રષ્ટિએ એ ખરાબ કહેવાય. આમ તકલીફ છે. લ્યો કયો તમે 2 શબ્દો કયો કે લ્યો ને. આવ્યો મારા ભાજપ નું નામ આવે તો ભાગી જાય. બોલો.
એ પેલો ભાઈ ભાગી ગયો દાંત કાઢે. તમે વસ્તુ સાંભળો મારી વાત, અહીંયા ફોર્મ ભરાય મફત, બરાબર છે? અમે પાર્ટીના કાર્યકર્તા છીએ એ વાત તો સાચી છે, પણ મફત ફોર્મ ભરી દેવાનું. કોઈ ગરીબનું ફોર્મ ભરાઈ ગયું તો એ સારું છે ખરાબ છે એમ કયો? મફતમાં ફોર્મ ભરતા હોય તો સારું જ કહેવાય ને. તો હવે એ મંડપ નાખ્યો તો ભાજપના માણસો કોર્પોરેશન પોલીસ તોડી નાખે, તો શું તોડવાનું કારણ? આમાં એવું છે કે કોઈ અમારું ઘર લાવવા તો આવતું નથી, અમારે જ મહેનત કરીને અમારું ઘર લાવવાનું. તમારું ઘર નથી, તમારા અહીંયા કોઈ ગરીબનું ફોર્મ ભરાય અને એના માટે છાંયડો હોય મંડપ, તો તોડી નાખે, સારું ખરાબ? નહીં, તો ખરાબ જ કહેવાય ને. તો એટલો જ પ્રશ્ન છે. પ્રશ્ન એટલો કઈ છાંયડો હોય ને દિવસે કોઈ આવ્યું અને ફોર્મ ભરાવા 5 મિનિટ 15 મિનિટ 1 કલાક ઉભું રહેવું પડ્યું અને છાંયડો રહે તો એમાં શું તકલીફ છે? કઈ વાંધો નથી, એ તોડી નાખ્યું, ખોટું કહેવાય ને. એ જ તકલીફ છે ને. એ જ તો ભાજપના માણસો બપોરે કોર્પોરેટ એસએમસી ના બધા આવ્યા કે ભાઈ તોડી નાખો અહીંયા, આમ તકલીફ છે. તમારે ક્યાં ગયા, કઈ કેવું છે? તો દોસ્તો, હા બોલો, ક્યાં ગયા પરેશભાઈ? બોલો બે શબ્દો કયો. હવે જે કામ ભાજપની સરકારને કરવાનું હોય છે એ અત્યારે મને લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આરટીઆઈ ના ફોર્મ ભરીને કામ કરી રહ્યા છે. તો આમાં કોઈ છોકરાઓના ભવિષ્ય માટે કોઈ રાજકારણ ન હોવું જોઈએ, હું એવું માનું છું. તો આજે આ જે રીતના આરટીઆઈ ના ફોર્મ ભરતા હતા જે કઈ વસ્તુ થઈ છે એ મને લાગે છે કે યોગ્ય નથી. આવું છોકરાના ભવિષ્યની સાથે કોઈ રાજકારણ ન હોવું જોઈએ, એ મારી નમ્ર વિનંતી. હા, પણ આમાં રાજકારણ મંડપ તોડી ગયા એને કર્યો કે ફોર્મ મફત ભરી દે એને રાજકારણ કર્યું? કોને કર્યું? ઈ પ્રશ્ન છે. આના એક માણસ મંડપ તોડી ગયો ને એક માણસ કેવું મફત ફોર્મ ભરી દઉં. બે માણસ, એક આમ આદમી છે, મફત ફોર્મ ભરી દેવા માટે આમ આદમી પાર્ટી છે કે આરટીમાં ફ્રીમાં નિઃશુલ્ક ફોર્મ ભરી દે. ગરીબ માણસ હોય એને કયું ખાનામાં શું લખવું ને ઓનલાઈન ને કઈ વેબસાઇટ ને ક્યાં ડેટા એન્ટ્રી ન ખબર હોય, બરાબર? આ ગરીબો માટેનું જ છે આરટી, કઈ રૂપિયા વાળા માટે છે નહીં. તો એને મદદ મળે એટલે આ કર્યું. હવે એનો મંડપ ભાજપ વાળા તોડી નાખ્યો. કોઈ છે બીજું કઈ કે એવું? આવો ને ભાઈ, ભાગો છો અહીંયા, તમે બે શબ્દો કયો, આવો. તમે કયો બે શબ્દો. આપણે કઈ નહીં કહેવાનું. ને બાપા આવું કેમ? બધી પાર્ટી દેશ માટે ખરાબ જ છે, પોતાના ગજવાજ ભરે. કોઈ પણ પાર્ટી હોય દેશ માટે કોઈ પાર્ટી સારી નથી, પોતાના ગજવાજ ભરે છે. હવે એનો રસ્તો શું? હા, એનો રસ્તો શું? પબ્લિકે જાગૃત થવું પડે, બીજો કોઈ રસ્તો નથી. તો કેવી રીતે થશે એનો? આપણે હા, પબ્લિક જાગૃત કરવાનો રસ્તો શું? સત્ય માણસ આગળ આવે, બીજો કોઈ નહીં માણસ આગળ આવે. એ વાત સાચી છે, પણ એનું શું કરવું પડશે એના માટે? કઈ પણ સત્ય માણસ ને આગળ આવવું પડશે, બીજું તો શું? હવે તમે કીધું બધા ખોટા છે તો સત્ય ક્યાંથી લાવવાનું? સત્ય ગોતો હોય તમારે, તમે ગોતો નીકળો છો ને. મને તો તમે એક જ સત્ય માણસ લાગ્યા. હે, શું કામ કરો બોલો આમાં? હા, શું કામ કરો? હું ક્યાં કામ શું કરો? દુકાન છે આપણી, શેની? ઇલેક્ટ્રિક. સરસ. તમે બે શબ્દો કહી દો ને, મને ખુશી થશે અંદરથી. જે કેવું બે ગાળો લઈ દો, પણ તમે યાર હાવ આવું કરશો, મને ખુશ નથી કરવાનો ભાઈ. કઈક આ સારું કામ થવું જોઈએ. હું ખુશ થઈશ તો ક્યાં વરસાદ આવવાનો છે? કઈ વાંધો, ભગવાન સૌને રાજી રાખે. તો ભાઈ મિત્રો, નહીં તો એમની રજૂઆત છે તો આપણે સાંભળવાની. પછી તો એમને ભાજપની સત્તા જતા આવતી ભાજપ કરવાની હોતી તો કરી નાખતી, હવે નથી જ કરવાના. તો આ લોકો વિરોધ પક્ષમાં સ્ટોપ તો કહી દીધું, આટલું મોટું ઉત્તરાયણ સ્ટેશન તો બનાવે છે. સ્ટેશન બને પણ ગાડીઓને ક્યાં સ્ટોપ છે? ધીમે ધીમે બધું થાય. એને આશા બહુ છે. ભાજપનો મિત્ર છે, ભાજપનો કાર્યકર્તા. એવું છે? ભાજપમાં છો તમે? તો પછી શું કામ કહો છો તમે કે બધા આમ છે ને તેમ? તમારે ભાજપના તો વખાણ કમસે કમ કરવા જોઈએ ને. કોઈને વખાણ નહીં કરવાનું. તો ભાજપમાં છો તો આવું કરવાનું? ભાજપમાં જ છીએ. ભાજપમાં જેમ ખબર છે ભાજપ ખરાબ છે એટલે એ કેમ કે છે કે નથી કોઈ સારું. ભાજપના માણસને ખબર છે ભાજપ ખરાબ છે. ના ના, સરસ. તો ભાઈ આ રીતનું છે અહીંયા અત્યારે. ભાઈ આ જો થોડુંક દૂરથી બતાવો બધા આગેથી. આ આવી રીતે રોડ ઉપર બેસીને અત્યારે જનસેવા ચાલુ છે. ભાજપના ગુંડાઓ આવીને બધું તોડી નાખ્યું છે, એટલે છતાંય આમ આદમી પાર્ટી પોતાનું કામ કરે છે એવી જ આશા છે. લો બે શબ્દો તમે કંઈક બોલો. ના ના, એમને બોલો. આજે અમે તો આમ તો કાલથી અહીંયા આરટીઓ ના ફોર્મ ભરવાનું ચાલુ છે અને કાલે અમે 11 વાગ્યા સુધી અહીંયા કામગીરી કરતા હતા. હવે ખબર નહીં કે આ રોડ ઉપર તમે આગળ જાઓ ને તો બીજેપી નું કાર્યાલય છે, એટલે મને લાગે છે કે ત્યાંથી એના લોકો આવતા જતા અમે કઈક સારું કામ કર્યું છે ને એ લોકોએ જોયું છે. અધિકારીએ એ જ કીધું. હા, ફોન આવ્યો, અમારી બસ
એટલે એ લોકો આ અમારું કામ આ જોતા હશે અને એમના ઈશારે આજે અમારું આ મંડપ ને એ બધું કાઢી નાખ્યું, પણ અમે નક્કી એવું કર્યું હતું કે અહીંયા અમે બેઠા બેઠા તો ખાલી જનતાના ખાલી કામ કરતા હતા અને ફ્રી ઓફ ચાર્જમાં અમે આરટીઓના ફોર્મ ભરીએ છીએ. એટલે અમે મંડપ હોય કે ન હોય એની સાથે અમારે કાંઈ લેવા દેવા નથી. આજે અમે રોડ ઉપર અહીંયા બેઠા બેઠા પણ આ કામ કરી શકીએ છીએ અને હજુ 12 તારીખ સુધી આ કામ અહીંયા ચાલુ રહેવાનું છે. ચાર ભુજા માર્કેટ છે, આ ચાર ભુજા ચોકડી છે અને કોસાડ રોડ છે. એટલે વોર્ડ નંબર 1 ની અંદર જે પણ અહીંયા નાગરિકો જે રહેતા હોય ને એ લોકોને અમે કહીએ છીએ કે આજે અત્યારે હાલમાં અહીંયા જે રહેતા હોય એ લોકોના ફોર્મ અમે કરીએ છીએ, ઓનલાઈન ભરીએ છીએ અને જે પણ હજી કોઈ આ કાર્ય કરવાનું હોય, ફોર્મ ભરવાના હોય તો એ લોકો અહીંયા 12 તારીખ સુધી અમે અહીંયા બેસવાના છે. એટલે અહીંયા આવી શકે છે. હા બે હું તો નથી. તો મારે ગુજરાતની જનતાને કેવું છે, ક્યાં સુધી તમે આટલા બધા ડરીને જીવશો? ક્યાં સુધી આટલા ડરમાં જીવશો? તમે સરકાર સામે તમે ઊંચા અવાજે બોલી નથી શકતા. કોઈ તમને સવાલ પૂછે આ સારું કામ છે કે ખરાબ કામ છે, તો તમે સારું કે ખરાબ, હા કે નાનો જવાબ પણ નથી આપી શકતા. આટલો તમને ડર લાગે છે ભારતીય જનતા પાર્ટીનો? ક્યાં સુધી તમારે ડરમાં જીવવું છે? એટલે જાગૃત બનો, નીડર બનો, અવાજ ઉઠાવતા શીખો. આજે તમે ચૂપ રહેશો તો એ તમારી ચૂપ્પી તમારા બાળકોના ભવિષ્ય માટે ખતરનાક સાબિત થશે, એટલું તમે યાદ રાખજો. આમ આદમી પાર્ટી મફતમાં સેવા કરે છે છતાંય ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાય છે, એટલું તો આપણે સમજી શકીએ. જો ભગવાને મગજ આપ્યું હોય તો કે ભાઈ કોઈ એક પક્ષ પાર્ટી જનતા માટે મફતની સેવા કરે છે, 1 રૂપિયો લીધા વગર, છતાંય ભારતીય જનતા પાર્ટી એમના ગુંડાઓને, એમના લુખાઓને, એમના મળતિયાઓને, પોલીસને મોકલી એમના મંડપ તોડી નાખે છે, ટેબલો ઉચકાવી અને ગાડીમાં ભરી લે છે. તો આ કેટલી તાનાશાહી! આવું તો ન જ હોવું જોઈએ. આટલું તો તમારું દિમાગ કામ કરે કે નહીં? આટલી તો તમને ખબર પડે ને? તો પછી આ પક્ષ, આ પાર્ટીને વારંવાર શું કામને મત દેવાના? જેને જનતાના કામમાં પણ ઇન્ટરેસ્ટ નથી, જનતાના કામો જે થાય છે એમાં પણ એને પેટમાં દુખતું હોય, તો એ પાર્ટીને વારંવાર જીતાવી અને તમે શું ઉખાડી લેવાના છો? એટલે મજબૂત બનો, નીડર બનો, અવાજ ઉઠાવતા શીખો. આજે નહીં કઈ બોલો તો તમારા બાળકોના ભવિષ્ય માટે ખતરનાક સાબિત થશે આ પાર્ટી, એટલું યાદ રાખજો. ગુલામી કરવા સિવાય તમારી પાસે, તમારા બાળકો પાસે કોઈ બીજો રસ્તો નહીં રહે. હાલ વિડીયોમાં બસ મારે આટલું જ કહેવું છે કે જાગૃત બનો. વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો. દરેક લોકોને ખબર પડવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી કેટલી વધી ગઈ છે, એમના પેટમાં જનતા પ્રતિ કેટલી લાગણી છે. જય હિન્દ.